નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજેશમાં આપનું સ્વાગત છે. મારો વિષય છે નરેન્દ્ર મોદી ભગવાન છે. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. દોસ્તો સબસ્ક્રાઇબ કરીને આવશો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટન દબાવજો, જેથી નોટિફિકેશન દ્વારા બીજા ઓડિયો આપણને મળી શકશે. નોટિફિકેશન દ્વારા બીજા ઓડિયો આપણને મળી શકશે. ચાલુ કરીશું. મને આવો વિચાર કેમ આવ્યો તો લાગે ભગવાન છે આવું કહેવાય કોઈ માણસ? પણ હવે અમારે એક મિત્ર છે અને હું એમાં આશા રહું છું ગોદાવરી ખાતે, પણ કંઈ અજયન ટેને આપવું પડે છે અમરીશ પિત્રીઓની કે હવે એવું કે કોઈ નરેન્દ્ર મોદી ભગવાન છે, વિષ્ણુ ભગવાન અવતાર છે, ચલો આપણે મૂકી દઈએ. હવે એટલા માટે કહેવાય છે અશક્ય કામ શક્ય કરેલા છે. જે અશક્ય કામ હોય એ શક્ય કર્યા છે. ભગવાને શીખવાડે શું જરૂર, પણ ભગવાને મોકલેલી વ્યક્તિ છે. આટલી બધી શીખવણી મોદી સાહેબ રાખે છે. મોદી સાહેબ કામ એવા કરે શીખવડી છે ગુજરાતમાં ને દરેક. મોદી સાહેબ તો જે કામ કરે છે ને એ કામ એટલા ભયંકર હોય છે એટલે પણ શીખવણી જરૂર પડે. એ જે કરે કોઈ કરી ના શકે. બીજા લોકો શું કહે કે એવું કઈ કરતા જ ના, શીખવણી જરૂર શું? આતંકવાદી પગલા ના પડતા શીખવણી જરૂર શું? આતંકવાદ સામે બોલવાનું ના હોય, એવા કઈ કામ માથા પર માણસ પનારો લેવાનું હોય ત્યારે શીખવણી જરૂર શું? મોદી તો કામ એવા કરે છે. હવે હું આગળ વધુ કે છે વડાપ્રધાન ઇન્દિરાબેન આપણે કહીશું, સામાન્ય વ્યક્તિ કહેવાય અને એનો આપણે જોઈએ રિયલ હિસ્ટ્રી પર ઇન્ડિયા આપણે એ જોઈએ છીએ. એ જોવે એટલે ખબર પડે. અને રાજ્ય દીક્ષિત જોવે એટલે ખબર પડે ઇન્દિરાબેન. અને ઘણા દેવી કીધી, આ કીધી, બધા બહુ જ કીધું છે. 400 સાધુ માર નાખેલા. મારે વધારે કેવું નથી. દક્ષિણમાં પાવરફુલ માણસ હારી જાય એવું હતું કે શંકરાચાર્યને આશીર્વાદ દેવા ગઈ ત્યારે હું તને આશીર્વાદ આપું. મારે એક કામ કરવાનું. શું કામ? તો ગૌવધ બંધ કરાવવાનું. ચલો વચન આપ્યું. પછી પહેલી વાર નવા આવ્યા, બીજી વાર કાઢ્યું, ત્રીજી વાર 400 સાધુ માર નાખ્યા. રેલગાડી સાધુ ત્રીજી વાર રેલગાડી 400 સાધુ માર નાખ્યા. શંકરાચાર્ય સાપ આપ્યો. બહુ ઝડપથી એક માણસ આવશે, હિમાલયથી આવશે અને કોંગ્રેસનો અંત આવશે. કોંગ્રેસ ક્યારેય નહીં આવી છે. તારું શરીર ચાણી જેવું થશે. તને એટલી બધી બંદૂકની ગોળીઓ વાગશે અને ગોકુળ સ્મૃતિ શું મારી સાથે ગોકુળ સ્મૃતિ છે, તું ગોકુળ સ્મૃતિ જઈશ અને તારો છોકરો બી ગોકુળ સ્મૃતિ જશે. બેવ ગયા. એટલે હવે આ સમજવાની વાત છે. એટલે કે નરેન્દ્ર મોદી એટલા માટે હવે અમુક લોકોને આપણે બુદ્ધિશાળી બનાવી દીધા હોય સત્તાની હિસાબે. ઇન્દિરા એક ટાપુ લંકન આપી દીધો. એટલા નાના દેશમાં 1500 માણસ મરી અને મોદીએ એ ટાપુ પાછો લીધો. જેનો છાસ રોટલો ખાઈ જન્મ થયો છે, જયારે સારું સારું ખાધું ને આટલી બધી બુદ્ધિ આ 10 વર્ષ માણસ ગયો ટાપુ આપણે પાછો લીધો. મોદી સાહેબ 1500 માણસ મરી ગયું. એટલા નાના દેશમાં પાયલોટ ઇન્દિરા સમય 24 એક વર્ષે આવ્યો. મોદીના સમયમાં 24 કલાકમાં આવ્યો. કોની બુદ્ધિ વધારે? સીઆઈ રિપોર્ટ જણાવે ઇન્દિરા ગોળીબાર વાળી, મોદી ગોળાબારી વાળો માણસ. સીઆઈ રિપોર્ટ એ કહે છે. તો બુદ્ધિશાળી કોણ? હવે શરૂઆતમાં તો મોદીએ શસ્ત્રો નહીં, 3000 વૈજ્ઞાનિક પણ નાખ્યા અને 22 પરમાણિક વૈજ્ઞાનિક હતો પણ. તો આપણે શસ્ત્રો હતા મોદી આવ્યો એટલે કોની અમે લાલ કરે? એ સમય બધા માણસો મારે સિસ્ટમ જૂની આવું બે ઘેરી માણસો માટે ઇન્દિરા પાવરફુલ, એટલે શું બુદ્ધિ છે ને મારા માણસોમાં મગજ વગેરે માણસો. શું ઇન્દિરા પાવરફુલ? મોદી પાવરફુલ, ઇન્દિરા નહીં. તો 50 લાખ બાંગ્લાદેશ મરી ગયા. એ સમજો ઇન્દિરાના શસ્ત્રોનો ઢગલો, રૂપિયાનો ઢગલો. આ સમયમાં મોદી બધા પ્રતિકૂળ સંજો. હવે 50 લાખ માણસ મરી ગયું, 2 લાખ નિવૃત્તિનો પ્રસવ બધું માંડ જનૂન આવ્યું. અને મને પેલો કે અમુક દેશો કીધું હશે અમારે છીએ અમેરિકા આવે તો શું કરું, અમે છીએ રશિયા કે કોઈ કીધું હશે. પછી 2 ભાગલા કરાયા. આટલા બધા માણસો મરી ગયા તો પછી દેશ અલગ કરવા મને સાંજે કર્યું. આ પાવરફુલ કે જગાઈ મારી બુદ્ધિ સાથે રહી ગઈ. એટલે જે આજે દરેક ઘરમાં બે ઘરે એક માણસ મરી ગયો એવું કહેવાય બાંગ્લાદેશ. દુર્ગા કોને કહેવાય? 1 લાખ માણસો મળે તો દુર્ગા ના કહેવાય. 5000 મળે ચલો ને સિસ્ટમ હિસાબ 50000 માણસો મળ્યા તો દુર્ગા તો કહેવાય. આ દુર્ગા છે. આટલા બધા માણસો મરી જાય દુર્ગા કહેવાય. જગાઈ મારી બુદ્ધિ સાથે રહી ગઈ. 2 લાખ નિરસ્ત બસોમાં ત્યારે તો એના પર મોદીએ કેવા કામ કર્યા છે? જો મારમાં જન્મ આવ્યો એ સમયે અમેરિકા લશ્કર આવ્યું. પાકિસ્તાનના લશ્કરે અમેરિકા તાર કર્યા. અમે સૌથી ભઠ્ઠી પહેલા અમે બધા મરી રહ્યા છીએ. ભારત સૈનિકો આંટા મારે છે ત્યારે એનું લશ્કર આવ્યું. નીતિરભાઈ સિક્યુરિટી ગોલ. હવે શું કરે? કોઈ કીધું અમેરિકાનું લશ્કર આવે છે. માણી સાહેબ કે રસ્તા સાથે સંધિ કરી નાખો, અમે તમારી પાસે કોઈ ધંધાના કોઈ ટેક્સ વેસ્ટ શું લઈ લઈએ, તમારા ધંધો નાખો.
સદી કરતો કહી દો રશિયાને, રશિયા લશ્કર અમેરિકા ભાગી. હવે મોદી શું કેટલા પાવરફુલ એ જો. લંકાની અંદર કેટલા માણસો મરી ગયું. તમિળનાડુનું વોટ બેંક લેવી છે તમિળોની, તો જે વિશ્વાસ કરી સગળે એટેકના શસ્ત્રો ઉપર આપણે લંકા સરકારને તો એક્ટિવિટી વાળા મળે નહીં એટલે તમિળ મારે તો લાખો તમિળ ઇન્દિરા હાજર મરાય, પછીના 1 લાખ તો આ લોકોને હાજર મરાય. બલુચિસ્તાનમાં કોંગ્રેસ હાજરમાં 1 લાખ તમિળ આપણે બલુચ લોકો મરાયા. ઇન્દિરા હાજરમાં 1 લાખ મોદી સભા મારી. અને એ લોકો નક્કી કર્યું હતું કે મોદી આવે પછી જ આપણે આંદોલન કરવું. વિજય માટે શું બંદૂકની ગોળી ખા મરી જમણ કરીએ. કારણ કે નાના નાના બાળકો 6 મહિના 12 મહિના બાળકો પથ્થર સત્તા થાય પોતાના સૈનિકો મારી નાખાય. કેટલું દમન ગુજરાત પાર વગરનું ઢગલો સસરા લઈને આવે. પેલા મેં કશું હોય નહીં એટલે તો છક્કા કરી બાય લાગી. આ તો 500 પ્રજા છે ટકીને, બીજી પ્રજા ભિખારી બની જાય. બહુ પ્રજા જોરદાર છે એટલે વિલાયતમાં ગયા છે એ લોકો. અને ઘણા બધા શસ્ત્રો ઘણી બધી માગણી ક્યારે ચાલુ છે પણ અને એ લોકો મોદી આપે તો ચાલુ કર્યું, આંદોલન ચાલુ કર્યું. ગુજરાતમાં જયારે ગોધરાકાંડ થયો ત્યારે ભલે ત્યાં ખબર પડી ગયેલી મોદી વડાપ્રધાન બનશે. અહીં ભલા ના ખબર ગુજરાતમાં ક્યાં માણસ વડાપ્રધાન બનશે, ભલે જ લોકોને ખબર પડે વડાપ્રધાન બનશે. એટલે પછી જ તોબાન કરવું એટલે ત્યાં શાંતિ જાળવી. ત્યાં ખબર પડે ત્યાં શાંતિ જાળવવાનું. હવે ગોધરાકાંડ સમજ ગુજરાતકાંડ શા માટે છે? કારણ કે આને કોઈ રાજકારણ આમાં મોદી સાહેબને રાજકારણ આવવાની કોઈ રસ જ નહોતો. હિમાલયને કીધું કતાર દેશમાં જરૂર છે, દેશમાં માછો પાર. એટલે મોદીને પૂછ્યું એટલે કે માતાજીનો આદેશ હતો. એક લેખકે મોદીને પૂછ્યું તમે પેલા 18 કલાક 21 કલાક કામ કરો છો તો તુર્યાસ આઝાદીના તુરસ તમે આધ્યાત્મિક તુર્યાસમાં જમા કરશો? તો મોદી સાહેબ કે આ દેશની પ્રજા માટે મને આ હજુ હું ઊંઘું છું 18 કલાક એ બી ઓછા પડે છે. એટલે 24 કલાક. અને મારે એક ભાઈમાં કીધું કે આ બહુ ઊંચો આત્મા છે, 24 કલાક જાગતો હોય સતત ઊંઘમાં બધું આ આવતું જ હોય. આ બહુ ઊંચો આત્મા છે. 2.5 કલાકે ઊંઘતા ના હોય, 2.5 કલાક ને 24 કલાક કરી નાખવા. જો મેં અગોના ટૂંકમાં આપ્યું છે કે નરેન્દ્ર મોદી કે આ તમે વસ્તુ જાણો છો કે તમારી જેટલું આ સ્થિતિ નથી પહોંચો પણ જાણો થોડું ઘણું. એટલે કે આ દેશની પ્રજા માટે મને હોળી ભલી પ્રજા માટે હોળી પ્રજા છે ઉલ્લુ બાળા બધી બની જ જાય છે. અત્યારે 70 વર્ષે બની. હવે યોગીની હાજરીમાં શું થાય છે જો બળાત્કારથી આટલો બધો 500 માણસ હોય પછી યોગી ખરાબ કહેવાય? એટલે આ પીડિયા ગમામ રાખવા માટે અરે હલકાઓ નાલાયકો તમારી સિસ્ટમ જોની ખરાબ છે અને પબ્લિક 70 વર્ષે પબ્લિકે ભૂલો કરી તકલીફ એ થઈ છે. મને એનો ગુસ્સો આવે છે. એટલે હવે બધી સિસ્ટમ કડક ધીમે ધીમે જોર પડે કડક સિસ્ટમ કડક. જો આઝાદી છે 35 વર્ષ પછી યોગી જેવો આવ્યો તો વાંધો ના આવે પણ સરકારમાં બદલતા જ નહોતા. સિસ્ટમ જામ જૂની ચાલે છે. મોદીને આજે વૈજ્ઞાનિક મોત થઈ કેમ? સિસ્ટમ જૂની ચાલી આવે છે. મોદી તો વૈજ્ઞાનિકનો વિકાસ કરવાની વાત કરી, 3000 વૈજ્ઞાનિક માંથી ગયા. હવે વૈજ્ઞાનિક મોદીને આજે એટલો થયો જેટલા 70 વર્ષ નહીં થયો એટલો 5 વર્ષમાં થયો. કારણ કે આમ કે વૈજ્ઞાનિક અવાજ મારવાનો નથી છતાં 1-2 વૈજ્ઞાનિક મારી ગયા. કેમ? આપણે સિસ્ટમ ચાલી આવે આપણે ભૂલો કરીને એટલે પછી મોદી આમ થાય છે કોઈ નથી મગર વધત ને શું થાય? મને લોકો પર મને ગુસ્સો આવે ઘણા લોકો પર ગઈ ગઈ વધત ને તમારા બુદ્ધિના બળદ જાઓ આટલા બધા બાદ છે આટલા બધા બાદ 70 શું ફોલો કરી તારા આ માણસ કોઈ કામ કરી ના શકે. મને એનો ગુસ્સો આવે છે. 45 જર્મન પેટ્રોલ જેવું કર્યું મને જોવા ગયો મેં લખ્યા મોંઘવારી વધારવા 8-10 રૂપિયા મૂક્યા છે જે સબસિડી આપવાની અને આપણે બોન્ડ 8-10 રૂપિયા બોન્ડ કરી દીધા તો ચૂકવાનું મોદી ના આવ્યો અને એ સિવાય અબજો રૂપિયા ચૂકવી નાખે કોઈ ચૂકવ્યો નહીં. તો હું એમાં લોકોને વાત કરું કોઈ જે તે સમય બન્યું નથી કે 1500 માં 3 વર્ષમાં નાખ્યો. કેટલાક મૂર્ખાઓ શું કે એ જે બધા ભણે ગોટાળા કર્યા પૂછા કર્યા શું ધડે ગોટાળા આવો મનમોહન સરકાર વેચી મારે દેશે મોદી નથી વેચ્યો. જો આગળનો વિડીયો મેં બધું આપી છે. મોદી પેલા મનમોહન વેચી માર્યો એ કોંગ્રેસે. આ લોકો પાણી છે જ નહીં આવી કોઈ શક્તિ જ ના મળી વિશ્વની અંદર. અને અત્યારે તો 1000 લોકોને આત્મહત્યા થયું છે એટલે બધા બચી ગયા છીએ. મોંઘી ગઈ જો કર્યું કેવું વધે તો ખરી જ ને. મને એનો ગુસ્સો આવે. 45 પેટ્રોલ દઉં કર્યું 3000. કોઈ પણ દેશનો વિકાસ એની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ વિજ્ઞાન અને ટેકનોલોજીના રથમાં ઉપયોગ કરે અને વૈજ્ઞાનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના આધ્યાત્મિક નૈતિક મૂલ્યો કરો છે. વૈજ્ઞાનિક મારી નાખ્યા ક્યાંથી આપણે આગળ આવીશું? 3000 વૈજ્ઞાનિક પર નાખ્યા. તો મોદીએ 5 વર્ષની અંદર એટલી બધી વૈજ્ઞાનિક પ્રોડક્ટિવિટી કરી, એટલા બધા સંશોધન થયા. મોદીએ કીધું આ છોડી દો અને ચાલુ થઈ જાઓ અને આ બધું થયું. આપણો વિકાસ થયો વૈજ્ઞાનિક. હવે હું તમને અશક્ય કેમ બધા સ્ટ્રક્ચર ઘણા બધા કરેલા છે મોદી સાહેબ. મોંઘવારી કેમ વધે છે? આપણે મોંઘવારી જવા તો મુદ્દો ચાલે આ પેટ્રોલ 45 એનું શું? યુરેનિયમ જે 5 ચાલુ કર્યું એ આ સરકાર કોંગ્રેસ સરકાર બંધ કર્યું યુરેનિયમ. આ રાજસ્થાન ઢગલો માં આવ્યું
15 રાજસ્થાન આગળ આવશે. મોદી સાહેબ હમણાં ખબર પડી તો કહો જે વાત પે ચાલુ બંધ કરવાની ક્યાં જરૂર નથી. લિથિયમ અહીં મળતું નથી, ઢગલો મળવા મળે લિથિયમ. એ કેટલી બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બસ 4 વીજળી જગ્યાએ કેટલી બધી ઉપયોગ થઈ પડે છે. પેટ્રોલ જગ્યાએ ઉપયોગ થશે લિથિયમ બેટરી. ખબર પડે છે આપણને? આપણામાં લાંબી છે નહીં. મોદીનો વાક કરે અસંખ્ય સમસ્યા અજગર જે મોં ફાડી બેઠી મોદી સાહેબ સામે. હવે માણસો જ્યાં ત્યાં નિંદા કરે. આસર બાબુ આટલો ખરાબ છે તો એનું બોલાય નહીં ખરાબ. હા, કોઈ નાશમાં થોડી વાર વાત કરે પછી એને અમારે રસ ના રાખાય. આપણો વિકાસ અટકે છે. જે લોકોએ ખૂબ જ આગળ વધુ જોયું છે, મને ઘણા બધા વિડીયો બનાવ્યા છે, તો એના કોઈને નિંદા પડાય નહીં. કામ પડતી વાત વહેલા ઉઠી જવાય અને વહેલા ઉઠે બધું ધન બધું સુખમાં રહે શરીર. વનનું રોષ તે કાઢ રૂઝ ધ વર્લ્ડ. વનનું રોષ તે કાઢ રૂઝ ધ વર્લ્ડ. જે કર ઝુલાવે પાણ જગત વડે. બુદ્ધિને માએ સંસ્કાર આપે છે. એટલે આને બાના ન હોય. માઇક નાખવા માટે માણસ બહુ હોય. હું તો મોડો ઉઠ્યો એટલે મોડો ઉઠ્યો. સૂર્ય માણસો 2 કલાક ઉભા થઈ જાય, બીજું હું ખેંચી લઈશ. 1 કલાક ઊંઘતો હોય જાય અને ના ગોળ બીજે જ કામ કરે. એને ખુમારી વાળા કહેવાય, એની પ્રગતિ હોય. એનો જળ નિયમ નથી કહેતો. આપણે ઉજાગરો ઊંઘવી પીડ્યો પણ સમજવાની વાત છે. માઇક નાખવાનો ટાઈમ ના મળે. ધીરુભાઈ અંબાણી રવિવારે પોતાના બૈરા છોકરાઓને ફાળવવા, તો આપણે કઈ મૂડી લાવીએ છીએ? ઉદ્યોગ કોઈ ગેર ફાળવે છે. આપણે નમાલા કેટલા નમાલા માણસો બહુ ટેન્શન થઈ જાય ઘડીએ જ્યાં હોય ત્યાં. ખુમારી વાળા બનવાનું હોય છે. માઇક એકલા બનવા નથી હોતું. એનું ભવિષ્ય નથી હોતું. આ પ્રમુખ છે અક્ષરધામ વિશ્વના મહાન આર્કિટેક્ટ પૂછવામાં હોય તો 40-50 વર્ષ થાય. એને 5 વર્ષ બનાવ્યું. એટલે પ્રમુખ સ્વામી 1500 બહુનું કામ 95 વર્ષમાં કરી ગયા. એવી રીતે મોદી પણ એક શક્તિ છે. ફૂલચંદ શાસ્ત્રી જૈનની આત્મસિદ્ધિ 200 દેશો અને 215 ટાપુઓમાં મૂકી એટલે 415 જગ્યાએ જૈનની વાત 415 પાસે માણસ આવડે. હાલમાં જીવે છે ઉમરાળની અંદર છે, ઉમરાળ તાલુકામાં જે બોટાદ પાસે આવ્યું હાલમાં જીવે છે. જે ગરીબોમાં આગળ આવે અને બોલે પૈસા ઉભા થઈ જાય. 415 જગ્યાએ જૈનની આત્મસિદ્ધિ મૂકી. તો મોદી એ તાકાત ધરાવે છે. તો આ લોકોને શું થયું કે ગોધરાકાંડ એટલા માટે કર્યો કે મોદી વડાપ્રધાન ના બને. જો અહીંયા શંકરસિંહ વાઘેલા વાંધો ઉઠાયો કે આ માણસ ના જોઈએ તો એટલે એને હિમાચલ નાખવા. જો એને રાજકારણમાં હોય એ ગતમાં જવાબ ના કરવું, એને બહાર રહીને કામ કરતું તો મોકલો હિમાલય. હવે ક્યાં જપા કરવી? આ તો પબ્લિકને વચન આપે છે, મોદી જાગે છે. લોકોને એમ થશે કામ ના કર્યા અને લોકો માનશે બી નહીં કે કામ હું નહીં કરું તો લોકોને એમ થશે કે ભાઈ આવા એમ કહેવાશે ને કોઈ સરકાર આવું કર્યું તેવું કર્યું. એટલા બધું રાજ્ય જાગે છે. હવે લોકોને વચન આપી બેઠા છે. હવે શંકરસિંહ વાઘેલે વાંધો ઉઠાયો કે આ માણસ ના જોઈ એને હિમાચલ નાખ્યો. હિમાચલ રાષ્ટ્ર જ કરી દીધી. એની તાકાત કોંગ્રેસ જોઈ લીધી. એટલે આ માણસ વડાપ્રધાન બને તો બધાની પથ્થર ફળી જશે જે ખોટા કામ કરે. અને આપણે સત્તા આવશે નહીં અને ઘણા પથ્થર ફળી જશે. એટલે શું કે ગોધરાકાંડ કર્યું એટલે ગુજરાત પડી મૂડી રોકાણ 12 વર્ષે જતું રહે તો મોદીને ઓગળી રાખે ને બીજું. એટલે દેશમાં વડાપ્રધાન બને નહીં. મોદી સૂર્યમંડળ અછત છે તો મોદીએ નવરાત્રી ચાલુ કરાવી. લોકોને થયું કે ગુજરાતમાં સાનુકૂળ વાતાવરણ છે એટલે ઉદ્યોગ ધંધા ચાલુ થયા. 15 ગુજરાતમાં શાંતિ થઈ અને પછી વડાપ્રધાન તરીકે આવ્યા અને વડાપ્રધાન બની જ ગયા. તો પછી આ લોકો શું નવી મિટિંગ થઈ આવતો કે ભાઈ સિસ્ટમ તો બધી આપણી જ છે ને, ચલો ગોધરાગઢમાં આપણે ત્યાં સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી. અને પેલો માત્ર અમિત શાહ કેમ જેલમાં પડ્યા? એ લેફ્ટનન્ટ જનરલ રાઈટ હેન્ડ જે કહેવાય તો આ જેલમાં જાય તો મોદી વડાપ્રધાન બને નહીં. એટલે એને જેલમાં શું રાખ્યું? પેલા કે ખોટો રિપોર્ટ આપ ને કે તારે જો આપણે સિરાજ પેલો છે ને નામ ભૂલી ગયો, હા નામ સોરાબદીન, એને કીધું જો તારે ભાઈની જેમ તારી મોત થશે. સોરાબદીન એન્કાઉન્ટર સોરાબદીન એન્કાઉન્ટર નાખ્યું, તારું એન્કાઉન્ટર થઈ જશે. દિલ્હીમાં તમારી સરકાર એ મોદી છે તો તું ખોટું બેન આપ. એટલે મોદી વડે હાલા અમિત શાહ જેલમાં જાય ખોટું બેન આપી જેલમાં ગયા. એક શક્તિ છે ખબર નથી અમિત શાહ. કુદરતે બધી અપ્રાપ્રિક શક્તિઓ બહાર પર ઠોકી. હમણાં ઉભી થઈ છે. વર્લ્ડમાં કોઈને ખબર નહીં આવી શક્તિ ઉભી થશે. તો અમિત શાહ જેલમાં પાછા આવી ગયા. એમ કે 20 વર્ષ જેલમાં જાય ત્યાંથી કશું થાય નહીં. પછી મોદી સાહેબ વડાપ્રધાન બને નહીં, 20 વર્ષ જેલમાં રહ્યો. અમિત શાહ આવી ગયા બાદ અને હિમાલય જયારે ભારતમાં આવતા હતા ત્યારે કઈ બી તકલીફ બાદ સ્મરણ કર જિલ્લામાંથી શક્તિ બોલશો એ કોઈ શક્તિ બી હોય શકે. એટલે અમિત શાહ આવી ગયા. આ તો ભારત થઈ ગઈ. હવે અમિત શાહ બી એક શક્તિ છે. તાયર હુસેન. હવે આ ટ્રમ્પના લાવલા મોદી સાહેબ, અમેરિકાના વડાપ્રધાન ટ્રમ્પને મોદી સાહેબ આવ્યા કે ભાઈ
અમેરિકા કાંઈ પાકિસ્તાન સંબંધ રાખે છે. એટલે કહ્યું જો તારે અમારે સાથે અમે સ્વાગત કરીએ છીએ અને અમારી સામે અમેરિકા અમારે પાણી છે જ નહીં. હે એવું છે? હા, તારે અમારે પડખે રહેવાનું વડાપ્રધાન બના અને ટર્મ આપી પડખ્યા હતા. પછી શું બધું સિસ્ટમ, પછી શું થયું કે બાઇડનના મોદી સાહેબ લાવો કે અમેરિકા આપણે ખર્ચા બહુ કર્યા, 3000 વૈજ્ઞાનિકમાં નાખ્યા, આપણે સિસ્ટમ બધી ખરાબ. તો બાઇડન લાય બસું શસ્ત્ર અફઘાનિસ્તાન લશ્કર હટાવ્યું હતું. એટલે તાલિબાન શસ્ત્રો આવ્યા. આ મોદી સાહેબ વગર નાખે અમેરિકા દુનિયાનો દાદો શું જોઈને દાદો બનતો હશે, દુનિયાનો વડો બનતો હશે. એટલે ઢગલો શસ્ત્ર નાખ્યા, અમેરિકાનો ખર્ચો કરાવ. બીજું કયો ખર્ચો કરાવ? તો રશિયામાં આગ કાપ્યું. તો આપણે કુવૈત બાજુ જે બધું થયું હતું ને, ઈરાન કુવૈતમાં તોફાન બધું, આપણે સિરિયાને, ત્યારે અમેરિકા હોળી હળગાવે પછી શસ્ત્રો ના ખર્ચો ના કરે. એટલે રશિયા મોકલે, અમેરિકા ના કરે. એટલે અમેરિકા ઢગલો શસ્ત્રો નાખ્યા. આ મોદી સાહેબ બુદ્ધિ દોડાવે છે. આ એક શક્તિ છે, વિશ્વ શક્તિ. એના જો બીજું કોઈનું વર્લ્ડમાં નથી. કારણ કે નોસ્ટમને આગાહીમાં હતું કે ભારત સપને કલ્પ્યું ને ભારત સુપર પાવર બનશે. એટલે ના જ કલ્પ્યું હોય ને. કારણ કે 3000 વૈજ્ઞાનિક માર રાખ્યા, 22 પરમાણિક વૈજ્ઞાનિક તપતમાંથી, અને બધા ગદ્દારો બેઠા છે. દેશના આગળ તો લઈ નથી ગયા. સુખરામને વાત કરી કે એમ્પ્લોયમેન્ટ હોય એ 600 રૂપિયા અમેરિકા જ માંગે, જે આપણે 150 મળતું હોય. એટલે આપણે આઈટી જોખમ બંધ પડી ગયું. એટલે બેકારી ફાટી ગઈ દેશમાં. પણ દેશમાં મોંઘવારી વધે ઘટે. પેપ્સી એક બાજુ બહેરાણ પીવાના પાણીના 20 કિલોમીટર જવું પડે, 10 કિલોમીટર જવું પડે, અને પેપ્સી આપણે કારખાનું છે. તો આપણા દેશમાં મોંઘવારી વધે ઘટે. આ કન્ડિશન થઈ. હવે નોસ્ટમાં આગામી હતું ભારત સપને કલ્પના ભારત સુપરવાન છે. ના જ કલ્પ્યું હે. કારણ કે એને એટલું બધું દિમાગ છે કે દેશ 1500માં જે પાયો નાખે 3 વર્ષમાં નાખ્યો. આ દેશ 1500 ના નખાય. કારણ કે આ સિસ્ટમ એટલી બધી ખરાબ છે. એટલે અહીંયા મોટો બળવો થાય અને આ બધા મોટી વાળી અમેરિકા બ્રિટન જતા રહે. જે ક્રોએશિયા થયું, જે ઇથિયોપિયા થયું, અહીં થાય. અને કોઈ બી માણસ 100 વર્ષ આગળ આવે એવી કન્ડિશન થતી. આગળ આવે એવું છે જ નહીં. 5 માણસ છે એટલે દેશને આગળ લઈ જાય છે. એક શક્તિ છે. નોસ્ટેમ કે અમેરિકા તો અમારી આમાં શું આગાહી લાલ કરશે. એટલે નોસ્ટેડિસની આગાહી નજરઅંદાજ કરી. સમગ્ર દુનિયાનો રાજામાં છે. આખી એશિયાની કન્ડિશન બદલશે. એટલે અમેરિકા નજરઅંદાજ કર્યું. જયારે છાસા લાલાક કરવા ત્યારે ખબર પડી. શસ્ત્રોથી તો લાલાક કરે. કારણ કે એટલે તો 5 વ્યક્તિ છે, એનો પ્રભાવ એટલો બધો છે. હવે જયારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ત્રીજો પૈસા નહીં, રાષ્ટ્રમાં બહુમતી નહીં, ત્રીજો પૈસા નહીં, લશ્કરમાં શસ્ત્રો નહીં. એવા સમયે ચીન એ સમયે મોદીને કીવડ જોયું તો પાકિસ્તાન અમેરિકા ગભરાયા. પણ ચીનને બંદૂક નીકળ્યું. એટલે શું કર્યું? પાકિસ્તાનમાં 5 માણસો મારી નાખ્યા. એટલે અમિત શાહ 200 ઢાળી દીધા એક રાતમાં. ક્રોસ બોર્ડર ફાયરિંગ આવું ક્યાંય બન્યું નહોતું. એટલે નવા સાહેબ અમેરિકા રડવા ગયા. કાયમ આપણે રડવા જતા હતા. આ વખતે અલગ જ બને, આવું ક્યાંય બન્યું એવું બન્યું કે નવા સાહેબ અમેરિકા રડવા જાય. પછી નહીં ટીમ આવી, એને માણસ આવે. આ ક્યાં માણસ? આ તો એક શક્તિ છે. યુનોનું ગળું દબાઈ દીધું. આનો હિસાબ આપો, આના હિસાબ આપો, ઉભી પૂછા પાકી. 370 3 યુદ્ધ જેટલા ખર્ચા કર્યા છે. આપણે આગળ ના આવવા જોઈએ. આતંકવાદ ભારત મારે 370 પાછળ. એટલે ભારતમાં આર્થિક નુકસાન આવે. એ અમેરિકન નાણાં વિનો ઉભી પૂછે ભાઈ. નવા સર કે અમે આમાં એટલે નવા સર કહી દીધું અમારે કોઈ ચાલે એવું તેમાં મોદીને જ. એટલે મોદીને પૂછે છે તાર કરી પછી હોય તો તમે ત્યાં જ જાઓ. પાછા ત્યાં વાળા કે તમે મોદીને જ મળો. એટલે મોદીને મળ્યા. ઉલટ સર બોલશું. એટલે ભૂલથી સાચું બોલી ગયા. મિલિટરી યુનિવર્સિટીમાં આતંકવાદીઓ આ દુનિયા જાણ કરી. એટલે હવે આ સિસ્ટમ બીજા વર્લ્ડ શીખવી પડશે. મોદીમાં શીખવા આવશે. ઉલટ સર માહિતી આ ફાઇલો અળગાઈ જશે ઘણી બધી. છતાં બધા પ્રધાન મોદી સાહેબ પકડે છે કે આ લોકોને ખબર ને આવી એક શક્તિ આવશે ભારતમાં. હવે અમેરિકા બી શીખશે. હવે અમેરિકામાં ગયા ને મિટિંગમાં, એટલે અમેરિકા ગોરા લોકો નક્કી કર્યું કે આપણે કંઈ બોલવું નહીં મોદી આવે. કારણ કે અહીં કોઈ માણસ પાછો પડશે એની સામે કે નવા શરીફ આવું કર્યું, આવું થઈ ગયું નવા શરીફનું, તો અહીંયા કોઈ પાછો મહાસત્તા નીકળ ખોટો પડે. એટલે ત્યાં શું થયું કે મહાસત્તા ગભરાઈ ગઈ. એટલે દુબઈ સરકાર ગભરાઈ ગઈ. એટલે જે દાઉદી 15,000 કરોડની મિલકતને સીલ માર્યા, ત્યારે બ્રિટન સરકાર ગભરાઈ ગઈ. 30,000 કરોડની મિલકતને સીલ માર્યા. કારણ કે ભારતના બધા નાણાં બ્રિટનમાં, અમેરિકન નાણાં નહીં. આપણા કાયદા જેવા બનાવે છે. કારણ કે જવાહરલાલ વડાપ્રધાન જવાહરલાલ છે ને, અંગ્રેજોમાં એક મેકોલો આવ્યો અને એને વિચાર્યું કોઈ પણ દેશનો નાશ કરવો હોય તો દેશનો બહુ મજબૂત નાશ નહીં થાય, પણ સંસ્કૃત નાશ કરો એટલે દેશનો ઓટોમેટિક નાશ થશે. એટલે શું કર્યું? શિક્ષણ બધું બદલાઈ ગયું. હવે શિક્ષણ જો શિક્ષણ સમય કેટલા બધા વિડીયો આપ્યા છે યુટ્યુબમાં. એટલે શું એ શિક્ષણ નહેરુએ બદલ્યું નહીં. એટલે આપણે આ બધા ગદ્દારો પેદા થયા દેશમાં. એટલે આપણે હેરાન થઈ ગયા ગદ્દારો પાછળ. હવે એટલે આ ગદ્દારો એટલે અમેરિકા શું તમે ગદ્દારો લાભ ઉઠાવીશું? ભારતમાં ગદ્દારો જ છે.
તો અમે બધા લાભ ઉઠાવતા રહીશું, બધું ફેલ થાય છે. કારણ કે હવે પેલો આપણે માલ્યા ઇંગ્લેન્ડની ધરતી પર કે મને કશું થવાનું નથી, 9,000 કરોડ કરી ગયો, કાયદા જેવા છે. પણ એક અમને એક શક્તિ આવી ભારત, એટલે રાતોરાત અધ્યક્ષ પેલો પાસ કર્યો અને માલ્યાને બી અહીં આવવું પડશે. રાતોરાત અધ્યક્ષ પાસ કરી નાખ્યો એટલે માલ્યાને આવવું પડશે. ને કે વિદેશની ધરતી એટલે મને કશું થવા નથી, ભારતના પોપાવીને રાજ ચાલે છે. કોંગ્રેસ જેવા મોદીનો ઓગો છે, તો એમને પેલા એ વિચારે એમ કે આપણે મોદીનો ઓગોઈએ છીએ, પણ માલ્યા તમારો વિધાયક છે, લોકોને શું કામ ઉલ્લું બનાવો, લોકોને ઉલ્લો કામ કોંગ્રેસ. તો તમારે ઓળખાણ શક્તિ ના હોય તો સરકાર બેસાય નહીં. એમ તો અમારો માણસ ભાગી ગયો, પકડો મોદી સાહેબ. હવે ખોટા કાણા દાણા પણ તરફના કાયદા બધા બદલાતા હતા, એટલે આ લોકો ભાગ્યા અને એમ કે ભાઈ ભાગી એટલે બચી જઈએ. પણ રાતોરાત અધ્યક્ષ પાસ કરો, ઇંગ્લેન્ડમાં જાઓ એટલે આપણે પૈસા પાછા ના આવે, અધ્યક્ષ પાસ કરો. હવે સ્વિસમાં પૈસા પાછા કેવી રીતે લેવાય કે આ અમારે બધી રાષ્ટ્રીય મિલકત છે, આ પ્રધાનો અમેરિકા જાય, તમે જો તમારા ભાઈનું નામ ના, તમારા ભાઈને માહિતી ના આપે તો આ અમારી રાષ્ટ્રીય મિલકત છે. હવે કોમ્પ્યુટર છે બધું મળે, પણ કોમ્પ્યુટર ના હોય તો આ અમારી રાષ્ટ્રીય મિલકત છે, તો આપણા નાણાં આપણે પાછા મળી શકે. બધા ભેગા થઈને કહીએ આ અમારી રાષ્ટ્રીય મિલકત છે, તો આપણા પાસે પૈસા આપણે પાછા મળે સ્વિસના પૈસા. હવે 370 પાછળ 3 યુદ્ધો જતા કરતા. હવે બીજી પેલા હું એક વાત કરું, ટ્રમ્પ જયારે દિલ્હીમાં પણ તોફાન થયું, ટ્રમ્પ મહેમાન તરીકે હતા, પણ તોફાન થયું એટલે અમેરિકાની બીજી એક સત્તા છે, અહીંના ગદ્દારો છે, બધા મળેલા છે, એટલે ટ્રમ્પ ઉભા થાય તો તોફાન કરવું એટલે મોદી ઓગવાય. આવો એક પ્લાન ઘડાઈ ગયો, તો મોદી ઓગવાય એટલે તોફાન એટલે થયું હતું. મોદી સાહેબ ઓગવાઈ જાય, મોદી એક શક્તિ છે. અને અમિત શાહ દારૂ ક્યાંથી ધરપકડી? પાર્કિંગમાંથી. એટલે શું વકીલે જમાનત ના મળે, આ બધી અમિત શાહ. એટલે ભારતમાં ઉપર બધી શક્તિઓ બી છે, આવું વર્લ્ડમાં કોઈ આટલી બધી શક્તિઓ સાથે ઉભી થશે. અમિત શાહ બી એક શક્તિ છે, એટલા માટે તો 20 વર્ષ જેલમાં રહ્યો તો તરત છૂટી ગયો. આ એક શક્તિ છે, વિશ્વમાં કઈ ખબર નહીં. હવે આ 370 પાછળ આપણે 3 યુદ્ધો જેટલા ખર્ચા થયા છે. હવે આ 370 નાબૂદ કરવા મોદી સાહેબે શું કર્યું, કઈ ભૂમિકા હતી? તો મોદી સાહેબ એ ભૂમિકા હતી 370 નાબૂદ કરવા માટે કે મોદી સાહેબે કીધું કે આ નાબૂદ થયું હતું નહીં, અસ્થાયી સ્વરૂપે, તોય નાબૂદ ના થાય. કારણ કે જવાહરલાલ ખબર ભલે અસ્થાયી સ્વરૂપે તોય નહીં થાય, કારણ કે એમાં તમારા ગદ્દારો બેઠા જ છે અને હેરાન થઈ જશે. પણ મોદી સાહેબ બુદ્ધિ દોડાઈ મોદી સાહેબ. હવે કોંગ્રેસે પછી નાબૂદ કરવી હતી, પોતાના લાખો ડોલર કાંસમાં ઉભા થાય, પછી કોંગ્રેસ નાબૂદ કરે નાબૂદ થાય નહીં. જો મહેનત કરી 5 વર્ષ થાય, મોદીને 2 મહિના ના કરી શકે, કારણ કે મોદી એક શક્તિ છે. એટલે મોદી સાહેબે નામ કરવાનું શું કર્યું જુઓ, ત્યાંની હવામને અભણ રાખેલી કે ફાંડ આપણે ખોટી રીતે બોંધી રાખ્યા છે, કારણ કે જવાહરલાલ નાખવા મળે ત્યાંના રાજા મારે કાશ્મીર રાજાએ. આ તારું હિન્દુસ્તાન નથી, ત્યારે એને બદલાની ભાવ નથી, કારણ કે શેખ દુલ્લા બધા બેસડવા હશે સત્તા પર. હવે ઈનો મલાઈ ગયા બદલાની ભાવ નથી, અને પછી ત્યાંના ચૌધરીનો અધિકાર થઈ ગયો. એટલે આપણે 300 આપણે હેરાન થયા છીએ, આપણે કશું કરી નથી શકતા, એટલા હેરાન થયા છે. હવે આ 300 નાબૂદ કરવા મોદી સાહેબ શું બુદ્ધિ દોડાય કે છું, એક ભેજું છે. ફેઝલ શાહને કીધું, ફેઝલ શાહને કે કેટલા અટક કટ્ટરવાદી આ બધી માહિતી મને આપો. હવે હું નાબૂદ કરું તોફાન કોણ કર્યું છે, એટલે કે પછી કે મહેબૂબ આગ લાગી દેશે આની પાસે, એટલે મહેબૂબ જેલમાં પૂરવાની, વકીલે મળીને આગ લગાવી દેશે. એને પહેલા જેલમાં પૂછો, પછી બીજાને બધા પૂછો, આખી રિપોર્ટ આપે. અને તારે મારે છે ખરાબ, ફેઝલ શાહ નાખે તું મારે છે ખરાબ બોલીશ તો કટ્ટરવાદી અમારો માણસ. આ રીતે આથી માહિતી લીધી કાશ્મીરમાં, અને પીડીપી સાથે એટલે બંધન કર્યું કે એના માણસો પોતાને ખેંચી લેવા માટે. મહેબૂબ તો પેલા ખોટું જ કરવું છે, કારણ કે આમાં ત્યાં ખોટી રીતે સત્તા હાંસલ રાખી છે. એટલે આ મોદીએ દાવ કર્યો, એટલે પીડીપીના માણસો પોતાના પાસે લીધા અને માહિતી દીધી, જાણી દીધી મહેબૂબ પાસે કે મહેબૂબા કઈ રીતનું બધું છે, કયા સિસ્ટમ માણસો શું કરી રહ્યા છે, બધું જાણી લીધું. ફેઝલ તને પકડી લીધો, અને ફેઝલ કીધું હું તને આટલા સફળ તને આગળ લાવીશ, તારે મેળવે છે ખરાબ બોલવાનું એમને. હા, અને રાષ્ટ્રભક્ત છે, અને રાષ્ટ્રભક્ત મુસ્લિમો દ્વારા મારી નાખે છે ફેઝલ રાખે અહીંયા. એટલે પંડિતો એટલે હા કાંતો નીકળી જવા થયું, કારણ કે આ બધા કતાર જે રાષ્ટ્રપતિ મુસ્લિમો હતા, જે પંડિતો બચ્ચા બધે મારી નાખ્યા છે, એવા કેટલા જ મારી નાખ્યા છે આ કટ્ટરવાદ. એવા જજ છે, હિન્દુ જજ, મુસ્લિમ જજ બધા મારી નાખ્યા છે. અને જે પંડિતોને બતાવવા માટે એવા સોશિયલ વર્કર, મુસ્લિમ સોશિયલ વર્કર મારી નાખ્યા છે કટ્ટરવાદ. તો આ કન્ડિશન થઈ છે. એટલે ફેઝલ સાહેબ બધી માહિતી આપી કે આ 370 નાબૂદ કરો એટલે આટલું કરવાનું, આટલી જગ્યાએ આતંકવાદ અડ્ડા છે, કટ્ટરવાદ અમારો જ માણસ એવું લાગે, આખું એ ટોટલ કરી નાખે. આ રીતે પછી શું બીજું બુદ્ધિ દોડાય મોદી સાહેબ, બીજી શું બુદ્ધિ દોડાય? એક ફેઝલ શાહ મારા મળવા છે, બીજી શું બુદ્ધિ દોડાય કે આઈએસએલ નેતાઓને ખબર ના પડી
અને આઈએસએલ નેતાઓને મોદી સાહેબે કીધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ભારતના છે, તમારે વચ્ચેમાં જવાની જરૂર નથી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ભારતના છે, આમાં ઇનોવા જરૂર નથી કે ઇન્ટર સ્ક્વોડમાં જવાની જરૂર નથી. એટલે મોદી સાહેબ શું દાવ રમી ગયા એ ખબર ના પડી ઇમરાન ખાનને. મોદી એક દાવ રમી ગયા. और ત્રીજો દાવ શું કર્યો એને પૂછ્યું બંધારણની બેંચને કેમ ના આવે, મારે ભણવાની જરૂર નથી, જવાહરલાલ કાયદા નથી મને મેં કાઢી નાખી છે. આમ એક બુદ્ધિ દોડાઈ. ચોથી બુદ્ધિ શું દોડાઈ કે અહીંથી ઇંગ્લેન્ડ ફરવા મળે કે રાજ્યસભાના માણસો મોકલી દીધા, કોંગ્રેસના માણસોને ઇંગ્લેન્ડ ફરવા, કોંગ્રેસના હોય કે પાંચ જતા બધા મોકલી દીધા, અને કેટલાને આ બાજુ ફરી. રાજ્યસભામાં કોંગ્રેસે બહુ હતી, 300 આ બધું થાય નહીં. હવે કેટલાક શું છે મોદીના આ વાત અહીંયા કેટલાક કોંગ્રેસ આ વાત 300 અહીં તો રાજ્યસભામાં જ બહુ મત છે, કેટલાને મોકલી દીધા, સંખ્યા ઓછી થઈ જાય. બાકા જવારે થોડા હોશિયાર બી રાખે, બધું રાખ્યું, ખબર ના પડે પાસ કરી નાખવાની. એટલે મોદી સાહેબ શું કર્યું, રાજ્યસભા પહોંચ્યા એટલે કેટલાક હિન્દુઓ શું વિચાર કે આ કઈ પાસ નહીં થશે, પછી મારે ફરી આવશે કે બહુ શું કરીએ, ફરી આપણે વોટ માંગશે. ભલે આ કે છે નાબૂદ ફેલ થવું, નાબૂદ નહીં થઈ શકે, ફરી પછી અમારી પાસે આવશે કે થાય છે જ નહીં. પછી કે અમે શું કરીએ, આવું હતું તેવું હતું, પણ નહીં. પણ જૂના બિલો નજર કાઢી, પહેલા તો બિલ હતું એમાં નોટિફિકેશન છે, આમાં નોટિફિકેશન પહેલામાં બાકી છે, હા જલ્દી પાસ કરો, જલ્દી સહી કરી ભાગી ગયા. લોકસભા બહુમતી હતી, બહુમતી હતી જ ક્યાંથી જે ત્યાં જે સમય જજ વકીલ કોઈ ના હતા પાસ કરાવી. આ રીતે મોદી સાહેબ દાવ રમી ગયા. આ સાથે તમારો વિષય પડો છો મોદી સાહેબના. મોદી સાહેબ ભગવાન છે, જે સીસી પાસ કર્યો કે અમુક માણસો શીખવાડી દીધું કેવા મોદીમાં હેરાન થઈ જશે, એટલે કોંગ્રેસ ગમતું હતું એટલે જે પાસ થઈ ગયું. અને પેલા અલકાલામાં શું કે કેજરીવાલ કે હવે ખબર પડી ને જેને એને પોતે લાગે તમારું છે કે કોંગ્રેસ શું છે કે આમ છે તેમ છે, હવે ખબર પડી ને જે શું પેલા ખબર એ જ પોતે વાંધો ઉઠાવતો હતો, હવે ખબર પડી ને જરૂર છે, પછી મોડિફિકેશન નાખ્યું. એટલે આ લોકો સાચું સમજાવતા નથી. આ છે તમારો વિષય પડે. જય હિન્દ.